મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડ બાદ હવે એક બાદ એક રોકાણકારો મીડિયા સામે આવી રહ્યા છે। પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના સુરેશ વણકરે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું। ફરિયાદ નોંધાવવા તેઓ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પહોંચ્યા। હાલ તો પ્રાંતિજ પોલીસે તેમનું નિવેદન નોંધ્યું છે। સોમવારે તેઓ ફરિયાદ નોંધાવવા ગાંધીનગર CID ક્રાઇમ બ્રાન્ચે જશે। પ્રાંતિજના જ અન્ય એક રોકાણકાર સુરેશભાઈ પણ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા। તેમનો દાવો છે કે BZ ગ્રુપમાં તેમણે 4 લાખનું રોકાણ કર્યું હતું। તેમની પાસે એગ્રીમેન્ટની કોપી પણ છે। આ તરફ પ્રાંતિજનો નિકેશ પટેલ નામનો એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયો। નિકેશ પટેલે પ્રાંતિજના અનેક લોકો પાસે રોકાણ કરાવ્યું હતું। પ્રાંતિજમાં BZની ઓફિસની સાથે તે ફોટો સ્ટુડિયો પણ ચલાવતો। ABP અસ્મિતાની ટીમ જ્યારે તેની ઓફિસ અને ઘરે પહોંચી તો તાળા જોવા મળ્યા। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડ બાદ હવે એક બાદ એક રોકાણકારો મીડિયા સામે આવી રહ્યા છે। પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના સુરેશ વણકરે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું। ફરિયાદ નોંધાવવા તેઓ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પહોંચ્યા। હાલ તો પ્રાંતિજ પોલીસે તેમનું નિવેદન નોંધ્યું છે।